હાય, કેમ છો બધા? મોજમાં ને? ચલો મિત્રો, નીટ 1988 થી માંડીને 2019 સુધીના એમસીક્યુ ચેપ્ટર નંબર 15 તરંગો સ્ટાર્ટ કરીએ. બહુ જ સહેલા એમસીક્યુ છે. જ્યાં જ્યાં માસ્ટર કી આવશે ત્યાંથી આપણે માસ્ટર કી યુઝ કરીશું. તો ચલો સ્ટાર્ટ કરીએ. ચેપ્ટર નંબર 15 તરંગો. સૌથી પહેલો એમસીક્યુ સાવ સહેલો. શું કહે છે રકમમાં છે? પ્રગામી તરંગનું સમીકરણ y બરાબર 4 sin પાઈ t ના છેદમાં 5 માઈનસ x ના છેદમાં 9 પ્લસ પાઈ ના છેદમાં 6 આપેલું છે. તો નીચેનામાંથી ચાર ઓપ્શનમાંથી કયો ઓપ્શન સાચો છે? એ ઓપ્શનમાં તમને વેગ આપેલો છે, કંપ વિસ્તાર આપેલો છે, તરંગ લંબાઈ આપી છે અને આવૃત્તિ આપેલી છે. એટલે આપણે ચારે ચાર વસ્તુ શોધવી પડશે. કઈ ચાર વસ્તુ? કંપ વિસ્તાર શોધવો પડશે, વેગ શોધવો પડશે, આવૃત્તિ શોધવી પડશે, તરંગ લંબાઈ શોધવી પડશે. પહેલા તો એક કામ કરીએ. આપણને જે સમીકરણ આપ્યું છે એમાં પાઈ 12 છે ને, અંદર આપી દો તો શું થઈ ગયું? પાઈ ના છેદમાં 5, અહીંયા પાઈ ના છેદમાં 9x પ્લસ પાઈ બાય 6. આ સમીકરણને આપણા સમીકરણ સાથે સરખાવી દો. ચલો ભાઈ, આપણું સમીકરણ શું હતું જોવો જોઈએ. y બરાબર a sin ઓમેગા t માઈનસ ax પ્લસ 5. ચલો સરખાવો. બોલો, કેપિટલ A બરાબર 4 તો a બરાબર 4 સેન્ટીમીટર, ઓમેગા બરાબર 5 પાઈ ના છેદમાં 5 તો ઓમેગા બરાબર પાઈ ના છેદમાં 5. પણ ઓમેગાનું બેઝિક સૂત્ર હતું 2πf. ઓમેગાનું બેઝિક સૂત્ર હતું 2πf. તો ચલો ભાઈ, f ને સૂત્ર ન કરતા બનાવો તો ઓમેગા છેદમાં 2π. ઓમેગાની કિંમત પાઈ ના છેદમાં 5, 2πm ના પાઈ પાઈ ગયા તો આવૃત્તિ કેટલી આવી? 1 ના છેદમાં 10 હર્ટ્ઝ. તો જો પહેલા કંપ વિસ્તાર અહીંયા આપ્યો છે 0.04 સેન્ટીમીટર, ખોટો, એટલે આ ઓપ્શન હશે નહીં. ચલો આવૃત્તિ શોધી, 1 ના છેદમાં 10 હર્ટ્ઝ. જવાબમાં આપી છે 50 હર્ટ્ઝ, એટલે એ પણ ખોટું. ચલો બે ઓપ્શન તો ગયા. હવે k બરાબર પાઈ ના છેદમાં 9, k બરાબર પાઈ ના છેદમાં 9. પણ યાદ કરો મિત્રો, k બરાબર સૂત્ર શું ભણ્યા હતા? 2π બાય લેમ્ડા. k બરાબર સૂત્ર આપણે શું ભણ્યા હતા? 2π બાય લેમ્ડા. યાદ આવ્યું કે નહીં? હા કે ના? તો ચલો ભાઈ, તો અહીંયા લેમ્ડા બરાબર શું લખાય? 2π બાય k. ચલો k ની કિંમત પાઈ ના છેદમાં 9, પાઈ પાઈ ગયા, છેદનો છેદ અંશમાં કેટલા આયા? 18 સેન્ટીમીટર. તો તરંગ લંબાઈ આવી આપણી પાસે 18 સેન્ટીમીટર. ચેક કરીએ તો લેમ્ડા બરાબર 18 સેન્ટીમીટર. યસ છે. ઓપ્શન બી. ઓપ્શન બી, લેમ્ડા બરાબર 18 સેન્ટીમીટર. ચલો હજી ચેક કરવા માટે આગળ એક શોધી બી નાખીએ. વેગ. વેગનું સૂત્ર શું ભણ્યા હતા? ઓમેગા બાય કે. ઓમેગાની કિંમત પાઈ ના છેદમાં 5, કે ની કિંમત પાઈ ના છેદમાં 9, પાઈ પાઈ ગયા, છેદનો છેદ અંશમાં તો શું આવ્યું? 9 ના છેદમાં 5, એટલે કે 1.8 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ. અહીંયા તમને વેગ આપ્યો છે 5 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ, ખોટો. એટલે જવાબ કયો આવ્યો ભાઈ? ઓપ્શન બી. બીજો એમસીક્યુ. કોઈ પણ વાયુમાં ધ્વનિ તરંગોનો વેગ શેના ઉપર આધાર રાખે છે? મિત્રો, ધ્વનિ તરંગો એટલે સંગત તરંગો, અને સંગત તરંગો માટે વેગનું સૂત્ર હતું v બરાબર √e/ρ, જ્યાં e એટલે સ્થિતિસ્થાપકતા અંક અને ρ એટલે ઘનતા. તો શેના ઉપર આધાર રાખે છે? માધ્યમના સ્થિતિસ્થાપકતાના ગુણધર્મ ઉપર અને ઘનતા ઉપર. ક્લિયર? ઓપ્શન બી. આગળ જઈએ. ત્રીજો એમસીક્યુ. જો ધ્વનિ તરંગોનો કંપ વિસ્તાર બમણો અને આવૃત્તિ ચોથા ભાગની કરવામાં આવે તો તીવ્રતા ખાલી જગ્યા. બાળકો, અહીંયા જે સૂત્ર છે હું સૂત્ર સાબિત કરીને તમને આપું છું બહુ જ ડિટેલમાં. બધી જ રેફરન્સ બુકોની અંદર આ સૂત્ર ડાયરેક્ટ લખેલું છે. ક્યાંથી આવ્યું નહીં યાદ આવે. યસ, નહીં જ યાદ આવે, આટલી મારી ગેરંટી. બરાબર? તો સૌથી પહેલા તીવ્રતાનું સૂત્ર એવું સાબિત કરીએ કે જેની અંદર કંપ વિસ્તાર પણ આવે અને એમાં આવૃત્તિ પણ આવે. તીવ્રતાનું સૂત્ર એવું સાબિત કરીએ કે જેની અંદર કંપ વિસ્તાર પણ આવે અને આવૃત્તિ પણ આવે. તો ચલો ભાઈ, તીવ્રતાનું બેઝિક સૂત્ર શું હતું? E છેદમાં AT, જ્યાં E એટલે ઊર્જા, A એટલે ક્ષેત્રફળ અને T એટલે સમય. પણ ચેપ્ટર નંબર 14 માં દોલનોમાં યાંત્રિક ઊર્જાનું કુલ ઊર્જાનું સૂત્ર શું સાબિત કર્યું હતું? 1/2 ka². 1/2 ka². યાદ આવ્યું કે નહીં? ઓકે. k બરાબર શું લખાય?
m ઓમેગા સ્ક્વેર. k બરાબર શું લખાય? m ઓમેગા સ્ક્વેર. પણ m બરાબર શું લખાય? ઘનતા ગુણ્યા કદ. m બરાબર શું લખાય? ઘનતા ગુણ્યા કદ. શું કર્યું ભાઈ? પહેલા e ની કિંમત મૂકી, પછી k ની કિંમત મૂકી, પછી m ની કિંમત મૂકી, તો શું આવ્યું? રો v. શું આવ્યું? રો v. પણ સાંભળો, એકમ સમયમાં પસાર થતા તરલનું કદ, એકમ સમયમાં પસાર થતા તરલનું કદ, એને કદ ફ્લક્સ કહેવાય. અને મિત્રો, કદ ફ્લક્સનું સૂત્ર હતું a * v. શું હતું? a * v. યાદ આવ્યું કે નહીં? સાતત્યય સમીકરણ. શું હતું? સાતત્યય સમીકરણ, જેને વહનનો દર પણ કહેવાય. તો મેં v ની જગ્યાએ શું લખ્યું? a * v. જ્યાં સ્મોલ a એટલે ક્ષેત્રફળ અને v એટલે વેગ. સ્મોલ a એટલે ક્ષેત્રફળ અને v એટલે વેગ. યાદ આવ્યું કે નહીં? તો ચલો ભાઈ, આ a અને આ a ગયા, બાકી જે વધ્યું એને મેં લખી નાખ્યું. બસ, મોટા ભાગની રેફરન્સ બુકોમાં આ સૂત્ર આપેલું છે. તો ભાઈ, આ સૂત્ર ઉપરથી શું લખી શકાય? I ચલ્ય છે a² f². સાહેબ, આ f² ક્યાંથી આવ્યું? ભાઈ, ઓમેગા છે ને યાર. ઓમેગા નું સૂત્ર શું આવે? 2πf. તો ઓમેગા અને f એકબીજાના સમપ્રમાણમાં કહેવાય. ઓમેગા અને f એકબીજાના સમપ્રમાણમાં કહેવાય. ક્લિયર? તો ઓમેગા સ્ક્વેર ની જગ્યાએ શું લખી શકાય? f². કમ્પ્લીટ. હવે રકમમાં શું કીધું છે? કંપ વિસ્તાર બમણો કર્યો અને નવી તીવ્રતા i' કહી દીધી. કંપ વિસ્તાર 2a કહી દીધો. આવૃત્તિ ચોથા ભાગની થઈ ગઈ. આવૃત્તિ કેવી થઈ ગઈ? ચોથા ભાગની થઈ ગઈ. ચલો, બીજું ભાગ્યા પહેલું એટલે i' ભાગ્યા i, i' ભાગ્યા i. અહીંયા 2a² છે, 2a નો હોલ સ્ક્વેર છે, તો 4a² થઈ જાય, ભાગ્યા a². અહીંયા f²/16, અહીંયા f²/16 છેદમાં f². ઉડતે ઉડાડ દો, i ને સામે જવા દો, તો તીવ્રતા કેવી થઈ ગઈ? ચોથા ભાગની. કેવી થઈ ગઈ? ચોથા ભાગની. ક્લિયર કે નહીં? હા કે ના? પણ જો અહીંયા આવૃત્તિ શબ્દ ના આપે તો ડાયરેક્ટ યાદ રાખવાનું છે i ચલે છે a². શું યાદ રાખવાનું છે? i ચલે છે a². હજી બી કહું છું, જો આવૃત્તિ ના આવે તો શું આવશે? i ચલે છે a². જો કંપ વિસ્તાર ડબલ તો તીવ્રતા 4 ગણી. કંપ વિસ્તાર ડબલ તો તીવ્રતા 4 ગણી. કમ્પ્લીટ કે નહીં? આગળ જઈએ. હવે વાત કરીએ ચોથા નંબરના આન્સર કે શું કહે છે સાંભળીએ. ચલો, ચોથામાં શું કીધું છે? 5.5 મીટર લાંબી દોરીનું દળ. ભાઈ, લેન્થ આપી છે 5.5 મીટર, દળ આપ્યું છે m બરાબર 0.035 કિલોગ્રામ. આગળ વાંચીએ. જો દોરીમાં તણાવ 77 ન્યૂટન હોય એટલે t બરાબર કેટલા? 77 ન્યૂટન. તો વેગ શોધો. ભાઈ, દોરીના તરંગો એટલે લંબગત તરંગો, અને લંબગત તરંગો માટે વેગનું સૂત્ર હતું v બરાબર √d/μ. μ બરાબર m/l. μ બરાબર m/l છેદનો છેદ અંશમાં. ચલો, મૂકી દો ભાઈ. t ની કિંમત 77, લેન્થ ની કિંમત 5.5, માસ ની કિંમત 0.035. સાદુરૂપ આપશો એટલે વેગ તમને મળશે 110 મીટર પ્રતિ સેકન્ડ. શું મળશે? 110 મીટર પ્રતિ સેકન્ડ. કમ્પ્લીટ. આગળ જઈએ. હવે વાત કરીએ 5 નંબરનો MCQ. રકમમાં થોડી મિસ્ટેક છે, સુધારી લઈશું આપણે. હવામાં ધ્વનિ તરંગોનો વેગ 330 મીટર પ્રતિ સેકન્ડ છે. એટલે વેલોસિટી આપી છે v બરાબર 330 મીટર પ્રતિ સેકન્ડ. આગળ વાંચીએ. કોઈ ધ્વનિ માટે 40 સેન્ટીમીટરનો પદ તફાવત એટલે ડેલ્ટા x કેટલો છે? 40 સેન્ટીમીટર. જ્યારે કળા તફાવત 1.6 પાઈ છે. કળા તફાવત 1.6 પાઈ છે. જેટલો નહીં, જેટલો શબ્દ કાઢી નાખવાનો છે. બરાબર છે? કળા તફાવત એટલે ડેલ્ટા થીટા 1.6 પાઈ. તો રકમ એવું કે છે આવૃત્તિ શોધો. શું શોધો? આવૃત્તિ શોધો. કમ્પ્લીટ. ચલો મિત્રો, એક માસ્ટર કી એટલે કે ડાયરેક્ટ સૂત્ર યાદ રાખવાનું છે કળા તફાવતનું, પદ તફાવતનું નહીં. કોનું? કળા તફાવતનું. તો કળા તફાવતનું સૂત્ર ડેલ્ટા થીટા બરાબર 2π/λ ઇન્ટુ ડેલ્ટા x. ડેલ્ટા થીટા બરાબર 2π/λ ઇન્ટુ ડેલ્ટા x. ભાઈ, આપણે તો ફ્રીક્વન્સી શોધવી છે, પણ રકમમાં લેમ્ડા આપેલું નથી. તો લેમ્ડા બરાબર f સૂત્ર શું ભણતા હતા બોલો જોઈએ? v/λ. f સૂત્ર શું હતું? v/λ. તો લેમ્ડા ની જગ્યાએ શું લખી નાખીએ? v/f છેદનો છેદ અંશમાં. લેમ્ડા બરાબર v/f છેદનો છેદ અંશમાં. ક્લિયર? લખી નાખ્યો ભાઈ. ઓકે. ડેલ્ટા થીટા 1.6 પાઈ,
ફ્રીક્વન્સી શોધવાની છે, વેલોસિટી 330, ડેલ્ટા એક્સ 40, ઉડતે બધું જ ઉડાડી દો તો તમને ફ્રીક્વન્સી મળશે 660 હર્ટ્ઝ. શું મળશે? 660 હર્ટ્ઝ. કમ્પ્લીટ કે નહીં? હા કે ના? આગળ જઈએ. ચલો ભાઈ, સેમ આના જેવો પહેલા નંબરનો જે એમસીક્યુ ગણ્યો તો સેમ છઠ્ઠા નંબરનો એમસીક્યુ. કોઈ કહેતું હોય ને કે એમસીક્યુ રિપીટ નહીં થતા, તે વાત ખોટી છે. ક્લિયર? ચલો, શું કહે છે વાંચી રકમ? રકમમાં લખ્યું છે ભાઈ, લંબગત તરંગનું સમીકરણ એક આપેલું છે, તો નીચેનામાંથી કયો ઓપ્શન સાચો? તમને એક લંબગત તરંગનું સમીકરણ આપ્યું છે, y બરાબર 4 sin pi ના છેદમાં 6 sin 3x minus 15t. ભાઈ અહીંયા sin pi by 6 એટલે sin 30 1/2 તો 1/2 2 2 ગયા તો શું વધ્યું? y બરાબર 2 sin 3x minus 15t. y બરાબર 2 sin 3x minus 15t. આ સમીકરણને આપણા સમીકરણ સાથે સરખાવી દો. ચલો ભાઈ, આપણું સમીકરણ y બરાબર a sin kx minus omega t સરખાવવો જોઈએ. a બરાબર 2 તો બે એકમ કંપ વિસ્તાર આવો છે કઈ નથી, આમાં 4 આપેલો છે, જવાબ ખોટો. ચલો આગળ. હવે k બરાબર 3 તો લેમ્ડા બરાબર 2 pi by k. લેમ્ડા બરાબર 2 pi by k. ભાઈ k નું સૂત્ર 2 pi by લેમ્ડા. k નું સૂત્ર 2 pi by લેમ્ડા, રાઈટ? તો લેમ્ડા બરાબર 2 pi by 3. આવો ઓપ્શન પણ છે નહીં. ચલો આગળ જઈએ. ઓમેગા 15 એકમ, ઓમેગા 15 એકમ, રાઈટ કે નહીં? તો f ઓમેગા છે, ઓમેગા છેદમાં 2 pi. ભાઈ ઓમેગા નું બેઝિક સૂત્ર 2 pi f. f ને સૂત્રનો કરતા બનાવી દો તો ઓમેગા છેદમાં 2 pi. ચલો ભાઈ, ઓમેગા ની કિંમત 15 તો જવાબ શું આવ્યો? આવર્તકાળ. એ ભાઈ આવૃત્તિનો વ્યસ્ત આવર્તકાળ આવે તો આવર્તકાળ કેટલો આવ્યો ભાઈ? 2 pi by 15. શું આવ્યો? 2 pi by 15. આવો ઓપ્શન પણ છે નહીં. છેલ્લો વેલોસિટી v બરાબર ઓમેગા by k. ઓમેગા ની કિંમત 15, k ની કિંમત 3 તો જવાબ શું આવ્યો? 5 એકમ. શું આવ્યો? 5 એકમ. આવો ઓપ્શન છે શેમાં? ઓપ્શન નંબર સી માં. વેગ આપેલો છે તમને 5. કમ્પ્લીટ. આગળ જઈએ. ચલો ભાઈ, 7 નંબરનો એમસીક્યુ. એક છેડે બંધ ઓર્ગન પાઇપમાં ત્રીજું ઓવરટોન રચાય છે. પહેલા તો ઓવરટોન કોને કહેવાય? તો કે મૂળભૂત આવૃત્તિ અથવા મૂળભૂત હાર્મોનિક પછીનું હાર્મોનિક, એને ઓવરટોન કહેવાય. મૂળભૂત હાર્મોનિક પછીનું હાર્મોનિક, એને ઓવરટોન કહેવાય. અહીંયા કેટલા ઓવરટોન કીધા છે? ત્રીજું ઓવરટોન. તો હાર્મોનિક કેટલા હશે? 4. હાર્મોનિક કેટલા હશે? 4. પછી બંધ પાઇપ છે તો ઇમેજિનેશન કરો. બંધ પાઇપમાં એક છેડો ખુલ્લો, એક છેડો બંધ. બંધ પાઇપમાં એક છેડો ખુલ્લો, એક છેડો બંધ. એનો મતલબ એવો થયો, આપણે કેલ્ક્યુલેશન એવી રીતે કરવાની છે કે જેમાં યાદ કરો પહેલું જે હાર્મોનિક હોય, પહેલું હાર્મોનિક, એમાં બંધ છેડો હોય ત્યાં નિસ્પંદ બિંદુ રચાય અને ખુલ્લો છેડો હોય ત્યાં પ્રસ્પંદ બિંદુ રચાય. જો પહેલું હાર્મોનિક હોય એટલે કે મૂળભૂત હાર્મોનિક હોય તો બંધ છેડે નિસ્પંદ અને ખુલ્લા છેડે પ્રસ્પંદ. તો જો આ પહેલું હાર્મોનિક હોય, જો આકૃતિમાં મેં મસ્ત રીતે આકૃતિ દોરી છે અને એકદમ સહેલામાં સહેલી રીતે ગમે તે પૂછે ને તો તમને આવડી જાય. યસ, આના ઉપરથી ભાઈ જો પહેલું હાર્મોનિક હોય, પહેલું હાર્મોનિક તો એક નોટ્સ એટલે કે નિસ્પંદ અને એક પ્રસ્પંદ. આટલું આવ્યું? હા કે ના? હવે બીજું હાર્મોનિક, ભાઈ ખાસ ધ્યાન રાખજો, બંધ નળી છે એટલે બંધ છેડે નિસ્પંદ હોય તો આગળ પ્રસ્પંદ જ આવવું જોઈએ, ખુલ્લા છેડે પ્રસ્પંદ જ આવવું જોઈએ. ધારો કે અહીંયા સુધીની કેલ્ક્યુલેશન કરું તો હજી મારે શું ઉમેરવું પડે? એક નોટ્સ, એક એન્ટી નોટ્સ ઉમેરવો પડે. બરાબર? તો હવે આ બીજા નંબરનું હાર્મોનિક આવ્યું. જો આ શું આવ્યું? બીજા નંબરનું હાર્મોનિક. આ પહેલા નંબરનું, આ બીજા નંબરનું હાર્મોનિક. સેમ એવું ને એવું જ. અહીંયા નોટ્સ છે તો હજી આગળ એન્ટી નોટ્સ ને નોટ્સ ઉમેરવા પડશે. બરાબર? આ એન્ટી નોટ્સ, અહીંયા સુધીનું થઈ ગયું ને? નોટ્સ અને એન્ટી નોટ્સ ઉમેરવા પડશે. આ ત્રીજું હાર્મોનિક આવ્યું. બરાબર? આપણે તો કેલ્ક્યુલેશન ત્રીજા ઓવરટોન એટલે કે 4 હાર્મોનિક સુધી કરવાની છે. પતી ગયું ભાઈ. તો 4 હાર્મોનિક બધું ચેક કરવાનું. બંધ છેડો નિસ્પંદ બિંદુ, ખુલ્લો છેડો પ્રસ્પંદ બિંદુ આવવું જોઈએ તો તમારી ગણતરી સાચી. કમ્પ્લીટ. તો જો ધ્યાનથી જુઓ,
ધારો કે તમને અહીંયા લેન્થ પૂછે ને, લેન્થ, તો જો લેમ્ડા બાય 4, લેમ્ડા બાય 4, લેમ્ડા બાય 4, લેમ્ડા બાય 4 એવા કેટલા આકાર છે? 1 2 3 4 5 6 અને 7. તો લંબાઈ પૂછે તો કેટલી આવે? 7 લેમ્ડા બાય 4. શું આવે? 7 લેમ્ડા બાય 4. એમાં લેમ્ડા ની કિંમત મૂકી દો એટલે તમને શું મળી જાય? આવૃત્તિ જોતી હોય તો આવૃત્તિ મળી જાય, વેગ જોતો હોય તો વેગ મળી જાય. ખબર પડી? પણ અહીંયા આપણને શું પૂછ્યું હતું? કેટલા પ્રસ્પન અને કેટલા નિસ્પન બિંદુ રચાશે? કેટલા પ્રસ્પન અને કેટલા નિસ્પન બિંદુ રચાશે? તો મેં આખો પ્રશ્ન આકૃતિમાં જ સમજાવી દીધેલો છે. તો જો એન્ટીનોડ્સ, 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 એન્ટીનોડ્સ. કેટલા પ્રસ્પન બિંદુ આયા? 4. નોડ્સ, 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 નોડ. કેટલા નિસ્પન બિંદુ આયા? 4. એટલે 4 પ્રસ્પન ને 4 નિસ્પન. કમ્પ્લીટ. આગળ જઈએ. 8 નંબરનો એમસીક્યુ શું કહે છે? રકમ વાંચીએ. રકમમાં લખ્યું છે ભાઈ 8મા નંબરના એમસીક્યુ માં, બે ટ્રેનો એકબીજા તરફ સમાન ઝડપથી ગતિ કરે છે. બે ટ્રેન બતાવેલી છે, પહેલી ટ્રેન અને બીજી ટ્રેન. ક્લિયર? આગળ વાંચીએ. બંનેની ઝડપ સરખી છે. આગળ ધ્વનિની ઝડપ 340 મીટર પ્રતિ સેકન્ડ છે. ધ્વનિનો વેગ v બરાબર 340 મીટર પ્રતિ સેકન્ડ. જો વિસલની ધ્વનિની આવૃત્તિ કોઈ એક વ્યક્તિ પાસે, કોઈ એક વ્યક્તિ એટલે અહીંયા ડ્રાઈવર સમજવાનો. અહીંયા શું સમજવાનો? ડ્રાઈવર. એટલે બેમાંથી કોઈ એક ડ્રાઈવરને, કેલ્ક્યુલેશન ગમે તે રીતે કરો, જવાબ સાચો જ આવશે. બેમાંથી કોઈ એક ડ્રાઈવરને સંભળાતી આવૃત્તિ મૂળ આવૃત્તિ કરતા 9/8 જેટલી છે. કોઈ એક ડ્રાઈવરને અનુભવાતી આવૃત્તિ મૂળ આવૃત્તિ કરતા 9/8 ગણી છે. તો બોર્ડ ઉપર જુઓ, મેં આકૃતિ ડ્રો કરેલી છે. આને ધારો કે હું ઉદ્ગમ કહી દઉં, બરાબર? એનો વેગ vs, vs બરાબર -v લીધા. કેમ -v લીધા? l થી s દિશાના વેગ ધન, l થી s દિશાના વેગ ધન અને વિરુદ્ધ દિશાના વેગ ઋણ. ચલો ભાઈ, આ અવાજ ઉત્પન્ન કરે છે, એની આવૃત્તિ fs કહી દઉં. આ અવાજ સાંભળે છે અને એને સંભળાતી આવૃત્તિ મૂળ આવૃત્તિ કરતા 9/8 જેટલી છે. બરાબર? આ લિસનર ને સંભળાતી આવૃત્તિ મૂળ આવૃત્તિ કરતા 9/8 જેટલી છે. ક્લિયર? તો રકમ એવું કે છે ધ્વનિનો સોરી આ વેગ શોધો, vo શોધો. બરાબર? vo ભાઈ અહીંયા પણ મેં vo કીધા, અહીંયા પણ vo કીધા. કેમ? બંનેની ઝડપ સમાન છે. ક્લિયર? ચલો ભાઈ, ડોપલર અસર મૂળભૂત સૂત્ર શું હતું? fl બરાબર fs, v vl નીચે v vs. મૂકી દો કિંમત. fl 9/8 fs, fs એમના એમ. v ની કિંમત 340, v ની કિંમત 340, vl vo અને vs vo. સાદુરૂપ આપો. જો પહેલા તો fs fs ગયા. કમ્પ્લીટ કે નહીં? સાદુરૂપ આપશો એટલે તમારો જવાબ આવશે 20 મીટર પ્રતિ સેકન્ડ. શું આવશે? 20 મીટર પ્રતિ સેકન્ડ. કમ્પ્લીટ. આગળ જઈએ. ચલો ભાઈ 9 નંબરનો એમસીક્યુ શું કહે છે? રકમમાં છે. રકમમાં લખ્યું છે દ્રવ્ય માધ્યમમાં સંગત તરંગોના પ્રસરણમાં કઈ રાશિનું પ્રસરણ થશે? બરાબર? પ્રસરણની દિશામાં વહન થશે. ભાઈ યાદ રાખજો, જો સંગત તરંગો હોય એટલે સંગત તરંગો જે છે એ સંગત તરંગોની અંદર ઊર્જાનું વહન તો થાય, જોડે જોડે વેગમાનનું પણ વહન થશે. કેમ? તો કે તરંગો માટે વેગમાનનું સૂત્ર શું હતું? p બરાબર u/c અથવા e/c. તો જો ઊર્જાનું વહન થાય તો વેગમાનનું પણ વહન થાય. ક્લિયર? આગળ જઈએ. 10 નંબરનો એમસીક્યુ. રકમમાં ભૂલ છે. સાઇન આકાર આવો શબ્દ ચેકી નાખવાનો છે. y બરાબર 0.40 cos 2000t માઈનસ 0.80x, x ઉમેરવાનું બાકી છે તો x લખી નાખવાનું છે. ની આવૃત્તિ કેટલી? શોર્ટમાં આ સમીકરણ આપ્યું છે. y બરાબર 0.4 cos 2000t માઈનસ 0.8 x ને આપણા સમીકરણ સાથે સરખાવો. ચલો સરખાઈ દો. આપણને આવૃત્તિ કીધી છે તો ભાઈ ઓમેગા બરાબર 2000, તો ઓમેગા બરાબર 2000. પણ આવૃત્તિનું સૂત્ર ω/2π. ઓમેગા ની કિંમત 2000, 2 ગયા તો વધ્યું શું ભાઈ? f. એટલે 2 ગયા એટલે ખાલી ઉપર 3 મીંડા વધ્યા એવું નહીં ભાઈ. 1000 ગુણ્યા 2 એટલે 2000 થાય. સમજ્યા? ઓકે. તો f જવાબ આવશે 1000/π હર્ટ્ઝ. કમ્પ્લીટ. ચલો
હવે જોઈએ 11 નંબરનો એમસીક્યુ. શું કહે છે? રકમ વાંચીએ. રકમમાં લખ્યું છે સ્પંદ ઉત્પન્ન થવા માટે બે ઉદ્ગમો કેવા હોવા જોઈએ. તો સ્પંદની કદાચ વ્યાખ્યા યાદ હોય તો વ્યાખ્યામાં કંઈક આવું આવ્યું હતું, સમાન કંપ વિસ્તાર વાળા અને સહેજ જુદી પડતી આવૃત્તિ વાળા. યાદ છે કે નહીં? બસ તો આમાં જ જવાબ છે. તો સ્પંદ ઉત્પન્ન કરવા માટે બે ઉદ્ગમો કેવા હોવા જોઈએ કે સમાન કંપ વિસ્તાર વાળા અને જુદી જુદી આવૃત્તિ વાળા. કમ્પ્લીટ. આગળ જઈએ 27 નંબરનો એમસીક્યુ, સોરી 12 નંબરનો એમસીક્યુ. રકમ શું કહે છે? વાંચીએ. 27°C તાપમાને ધ્વનિની ઝડપ કરતા, ચલો ધારી લો 27°C તાપમાન એટલે T1 બરાબર શું કહી દઉં? 300 કેલ્વિન. ધારો કે આ તાપમાને ધ્વનિની ઝડપ આપેલી છે v. આ તાપમાને ધ્વનિની ઝડપ કેટલી આપેલી છે? v આપેલી છે. આગળ વાંચીએ તો રકમ શું કહે છે જોવો જોઈએ. તો કયા તાપમાને ધ્વનિની ઝડપ બમણી હશે? એટલે કે ધારો કે કયા તાપમાને ધ્વનિની ઝડપ 27°C તાપમાનની ધ્વનિની ઝડપ કરતા બમણી હશે. મીન્સ કયા તાપમાને ધ્વનિની ઝડપ પહેલાની ધ્વનિની ઝડપ કરતા બમણી હશે. ક્લિયર કે નહીં? બસ પતી ગયું ભાઈ. રકમમાં વેગ આપેલો છે, રકમમાં તાપમાન આપેલું છે, તો બંને વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર v ચલે છે √ t. શું આવશે? v ચલે છે √ t. ભાઈ ગુણોત્તર ઓલરેડી આવડે જ છે. શું આવશે? v2/v1 બરાબર ટોપીમાં t2/t1. v2 ની કિંમત 2v, v1 ની કિંમત v, t2 આપણે શોધવાના, t1 ની કિંમત 300. સાદરૂપ આપશો બંને બાજુ વર્ગ કરીને તો જવાબ તમને મળશે 1200 કેલ્વિન. કેટલા મળશે? 1200 કેલ્વિન. પણ મિત્રો તમને જે ઓપ્શન આપેલો છે ને એ ઓપ્શન તમને શેમાં આપેલો છે? તો કે સેલ્સિયસમાં. તો 1200 કેલ્વિન ના સેલ્સિયસ કેટલા થશે? તો કે 927. કમ્પ્લીટ. પણ ભાઈ આટલું બધું શું કરવા કરવું જોઈએ? યસ, બરાબર. આની આપણી પાસે એક માસ્ટર કી છે, બરાબર. જો ઝડપ n ગણી થાય તો તાપમાન n² ગણું થાય. અહીંયા ઝડપ કેટલી છે? 2 ગણી છે. અહીંયા ઝડપ કેટલી છે? જો પર્ટિક્યુલર આવી રકમ હોય તો જો ખાસ ધ્યાન રાખજો. અહીંયા ઝડપ 2 ગણી છે તો તાપમાન n² ગણું થાય. એટલે n ની જગ્યાએ 2, 2 નો વર્ગ 4, 4 ગુણ્યા 3 1200. કમ્પ્લીટ. આગળ જઈએ. હવે વાત કરીએ 13 નંબરના એમસીક્યુ ની. રકમ શું કહે છે જોઈએ. રકમમાં લખ્યું છે ભાઈ 13મા નંબરમાં કે જ્યારે દોરીની લંબાઈ 0.5 મીટર હોય એટલે L1 બરાબર 0.5 મીટર ત્યારે 512 હર્ટ્ઝ આવૃત્તિ વાળા ધ્વનિ ચીપીઓ અનુનાદ ઉત્પન્ન કરે છે. ધ્વનિ ચીપીઓ એટલે પેલો સ્વર કાંટો કેટલી આવૃત્તિ વાળા? 512 એટલે F1 બરાબર 512 હર્ટ્ઝ. ચલો ભાઈ 256 હર્ટ્ઝ આવૃત્તિથી કંપન કરતા હવે ફ્રીક્વન્સી F2 બરાબર 256 હર્ટ્ઝ. તો લંબાઈ કેટલી હોવી જોઈએ? એટલે L2 શોધો. ભાઈ યાદ કરો ધ્વનિ તરંગોમાં સ્થિત તરંગો માટે આવૃત્તિનું સૂત્ર F બરાબર NV/2L. યાદ આવ્યું? સ્થિત તરંગો માટે ફ્રીક્વન્સીનું સૂત્ર F બરાબર NV/2L. તો શું લખી શકાય? F ચલે છે L. શું લખાય? F ચલે છે 1/L. F ચલે છે 1/L. ચલો ગુણોત્તર લઈ લો. F1/F2 બરાબર L2/N1. F1/F2 બરાબર L2/L1. કિંમતો મૂકી દો અને L2 ને સૂત્રનો કરતા બનાવી દો. ભાઈ દેખાય છે ને ભાઈ? F1 512, F2 256, L1 0.5. તો જવાબ આવશે 1 મીટર. ખબર પડી? ઓકે, આગળ જઈએ 14 નંબરનો એમસીક્યુ. બહુ સુપર છે, સાવ સાદો અને સિમ્પલ. ક્રમિક પ્રસ્પંદ અને નિસ્પંદ બિંદુ વચ્ચેનું અંતર ખબર જ છે. ક્રમિક પ્રસ્પંદ અને નિસ્પંદ બિંદુ વચ્ચેનું અંતર પૂછો તો λ/4. ક્લિયર. પણ બે ક્રમિક પ્રસ્પંદ અથવા બે ક્રમિક નિસ્પંદ બિંદુ વચ્ચેનું અંતર પૂછો તો λ/2. કમ્પ્લીટ. ભૂલાય નહીં. આગળ જઈએ 15 નંબર. રકમ શું કહે છે વાંચીએ. સરળ આવર્ત ગતિ કરતા એક તરંગનો આવર્તકાળ 4 સેકન્ડ અને બીજાનો 3 સેકન્ડ છે. એટલે T1 બરાબર 4 સેકન્ડ, T2 બરાબર 3 સેકન્ડ. જો બંને તરંગો ભેગા કરવામાં આવે, ભાઈ બે તરંગો ભેગા કર્યા એનો મતલબ બંને તરંગો એકબીજા ઉપર સંપાત કર્યા, બંને તરંગો એકબીજા ઉપર સંપાત થાય તો શું થાય? સંપાતીકરણ. અને સંપાતીકરણ થાય એટલે તરત જ સ્પંદ યાદ આવે.
યાદ છે કે નહીં? ઓકે, તો યાદ કરો ભાઈ, 1 સેકન્ડમાં કરેલા સ્પંદની સંખ્યા એને શું કહેવાય? સ્પંદની આવૃત્તિ. અને સ્પંદની આવૃત્તિ મોટામાંથી નાનું બાદ f2 - f1. શું? f2 - f1 મૂકવા માંડો. f બરાબર 1/d, f2 1/t2, f1 1/t1, t2 3, t1 4. સાદુરૂપ આપશો અને t ને સૂત્રનો કરતા બનાવશો તો જવાબ આવશે 12 સેકન્ડ. શું આવશે? 12 સેકન્ડ. જવાબ શું આવશે? 12 સેકન્ડ. ખબર પડી? ઓકે, આગળ જઈએ. હવે વાત કરીએ 16 નંબરનો એમસીક્યુ. સાવ સહેલો, ઘણી બધી વાર આગળ આવી ગયો. રેખામાં લખ્યું છે તમને એક તરંગનું સમીકરણ આપેલું છે અને તરંગનો વેગ શોધો. તમને આ ટાઈપનું તરંગનું સમીકરણ આપ્યું છે. જો y બરાબર a sin 100t cos 0.01x. આ સમીકરણને આપણા સમીકરણ સાથે સરખાવી દો. ચલો સરખાવો આપણા સમીકરણ સાથે. a sin omega t cos kx સાથે સરખાવી દો. ચલો સરખાવો. તો સરખાવો અને ઝડપ શોધવાનું કીધું છે. તો બોલો v બરાબર શું આવશે? ઓમેગા બાય k. અને ઓમેગા કેટલું છે? 100. k કેટલા છે? 0.01. સાદુરૂપ આપશો એટલે જવાબ તમને મળશે 10⁴ મીટર પ્રતિ સેકન્ડ. શું મળશે? 10⁴ મીટર પ્રતિ સેકન્ડ. કમ્પ્લીટ કે નહીં? ઓકે, આગળ જઈએ. 17 નંબરનો એમસીક્યુ. રકમમાં આવું લખ્યું છે કે નીચેનામાંથી કયું સમીકરણ તરંગ રજૂ કરે છે? તો ભાઈ, જે સમીકરણ તરંગ રજૂ કરે છે એ મેં અહીંયા લખેલું છે અને તમને ઓલરેડી ખબર જ છે કે આ ટાઈપનું કોઈ સમીકરણ હોય y બરાબર a sin omega t minus kx plus 5. a sin omega t minus kx plus 5. આ ટાઈપનું જ સમીકરણ હોય જે તરંગ રજૂ કરે. અથવા તો omega t plus or minus kx હોવું જોઈએ, અથવા તો sin kx cos omega t હોવું જોઈએ. sin kx cos omega t હોવું જોઈએ. કમ્પ્લીટ. આગળ જઈએ. ચલો ભાઈ, 18 નંબરનો એમસીક્યુ. રકમમાં લખ્યું છે 100 હર્ટ્ઝ આવૃત્તિ વાળું એક પ્રગામી લંબગત તરંગ. ભાઈ, આવૃત્તિ આપી છે f બરાબર 100 હર્ટ્ઝ. આગળ જડિત આધારથી પરાવર્તન પામે છે. જો જડિત આધારથી 10 સેન્ટીમીટર દૂર નિષ્પન્ન બિંદુ રચાતું હોય. ભાઈ, જ્યાં જડિત આધાર હોય ત્યાં પણ ઓલરેડી નિષ્પન્ન બિંદુ હોય અને જડિત આધારથી 10 સેન્ટીમીટર દૂર પાછું નિષ્પન્ન બિંદુ રચાય છે તો બે નિષ્પન્ન બિંદુ વચ્ચેનું અંતર એને λ/2 કહેવાય. અને અહીંયા એ અંતર કેટલું આપેલું છે? કોઈને કહેતા નહીં. 10 સેન્ટીમીટર. એટલે λ/2 બરાબર શું આપેલા છે? 10 સેન્ટીમીટર. તો λ બરાબર શું થાય? 20 સેન્ટીમીટર. આ બગડો ઉપર જાય તો λ બરાબર શું થાય? 20 સેન્ટીમીટર. તો રકમમાં લખ્યું છે પરાવર્તિત તરંગની ઝડપ શોધો. શું શોધો? પરાવર્તિત તરંગની ઝડપ શોધો. ભાઈ, ઓલરેડી ભણી ગયા. f બરાબર v/λ. f ની કિંમત 100, v ની કિંમત શોધવાની છે, λ ની કિંમત 20. બરાબર. સાદુરૂપ આપશો તો v બરાબર આવશે 2000 સેન્ટીમીટર પર સેકન્ડ. શું આવશે? 2000 સેન્ટીમીટર પર સેકન્ડ. એટલે કે 20 મીટર પ્રતિ સેકન્ડ. કમ્પ્લીટ. આગળ જઈએ. ચલો ભાઈ, અગાઉ આવ્યું એ પ્રમાણે તમને એક તરંગનું સમીકરણ આપ્યું છે અને રકમમાં કીધું છે આવૃત્તિ શોધો. શું? આ તરંગનું 19મા નંબરની રકમ બોલું છું. આ તરંગનું સમીકરણ આપ્યું છે અને રકમમાં કીધું છે આવૃત્તિ શોધો. કઈ કરવાનું નહીં. આ જે 2π/3.2 છે ને, 2π/3.2 એને અંદર ગુણી દો. ચલો ગુણી દીધું. આ 2π/3.2 છે એને અંદર ગુણી દો. ચલો ગુણી દીધું. આ સમીકરણને આપણા સમીકરણ સાથે સરખાવો તો દેખાય જ છે ઓમેગા બરાબર કેટલા? 128π/3.2. ઓમેગા બરાબર 128π/3.2. કમ્પ્લીટ કે નહીં? ઓકે ભાઈ, કંઈ કરવાનું નહીં. ઓમેગા નું સૂત્ર 2πf. પાઈ પાઈ ગયા. અહીંયા કેટલા આવશે? 64. કેટલા આવશે? 64. સાદુરૂપ આપશો એટલે જવાબ તમને મળશે 20 હર્ટ્ઝ. શું મળશે? 20 હર્ટ્ઝ. કમ્પ્લીટ. આગળ જઈએ. 20 નંબરનો એમસીક્યુ. આ પણ બહુ મસ્ત છે. રકમમાં લખ્યું છે n આવૃત્તિ એટલે f n 20 મીટર પ્રતિ સેકન્ડ વેગવાળા બે તરંગો એકબીજા પર સંપાત થાય છે. બરાબર. v બરાબર 20 મીટર પ્રતિ સેકન્ડ. તો બે ક્રમિક નિષ્પન્ન બિંદુ વચ્ચેનું અંતર. ભાઈ, બે ક્રમિક નિષ્પન્ન બિંદુ વચ્ચેનું અંતર એને શું કહેવાય? λ/2. શું કહેવાય? λ/2. અને ઓલરેડી આપણે સૂત્ર ભણી ગયા f v/λ. તો
તો એમાં લેમ્ડાની કિંમત મૂકી દો તો v/f કિંમત મૂકો v ની કિંમત 20 f ની કિંમત n 2 2 ગયા જવાબ શું આવ્યો 10 ના છેદમાં n શું આવ્યો 10 માં છેદમાં n કમ્પ્લીટ આગળ જઈએ 21 નંબરનો એમસીક્યુ શું કહે છે રકમ વાંચીએ જો બે તરંગો ખાલી જગ્યા હોય તો બે તરંગોને કોહેરન્ટ તરંગો કહે છે કોહેરન્ટ નો મતલબ સુસંબદ્ધ ઉદ્ગમ સુસંબદ્ધ કોહેરન્ટ નો મતલબ શું થાય સુસંબદ્ધ અને 12 સાયન્સ માં ભણશું સુસંબદ્ધ ઉદ્ગમ અથવા સુસંબદ્ધ તરંગો કોને કહેવાય તો કે જે તરંગોની કળા સમાન હોય શું જે તરંગોની કળા સમાન હોય તો એવા તરંગોને સુસંબદ્ધ ઉદ્ગમો કહે છે પણ ધ્યાન રાખજો કંપ વિસ્તાર અલગ અલગ હોય કળા સમાન પણ કંપ વિસ્તાર જુદા જુદા કમ્પ્લીટ આગળ જઈએ 22 નંબરનો એમસીક્યુ શું કહે છે રકમ વાંચીએ એક માધ્યમમાં તરંગની ઝડપ 760 મીટર પ્રતિ સેકન્ડ છે એટલે v બરાબર 760 મીટર પ્રતિ સેકન્ડ જો 2 મિનિટમાં 3600 તરંગ પસાર થતા હોય 2 મિનિટમાં અરે ટાઈમ કેટલો છે 2 મિનિટ એટલે 120 સેકન્ડ તરંગોની સંખ્યા 3600 સેકન્ડ ભાઈ 2 મિનિટમાં એટલે કે 120 સેકન્ડમાં 3600 તરંગ પસાર થતા હોય તો 1 સેકન્ડમાં પસાર થતા તરંગોની સંખ્યા કેટલી જેને આપણે આવૃત્તિ કહીએ છીએ હા કે ના 120 સેકન્ડમાં 3600 તરંગો તો 1 સેકન્ડમાં કેટલા તો આને આપણે શું કહીએ છીએ આવૃત્તિ તો આવૃત્તિ બરાબર શું આવ્યું 3600 ભાગ્યા 120 એટલે 30 હર્ટ્ઝ બસ v આપ્યો છે f મળી ગયો રકમમાં ભૂલ છે ઝડપ નહીં તરંગ લંબાઈ શોધવાની કીધી છે તો લેમ્ડા બરાબર શું ભાઈ સોરી લેમ્ડા જ છે તરંગ લંબાઈ જ છે f v લેમ્ડા f ની કિંમત 30 v ની કિંમત 760 બરાબર લેમ્ડા આપણે શોધવાનો છે તો જવાબ તમને મળશે 25.3 શું મળશે 25.3 કમ્પ્લીટ આગળ જઈએ 23 નંબરનો એમસીક્યુ રકમમાં લખ્યું છે હોસ્પિટલમાં કોષોમાં થયેલી ગાંઠને જોવા માટે અલ્ટ્રાસોનિક સ્કેનરનો ઉપયોગ થાય છે સ્કેનર 4.2 મેગાહર્ટ્ઝ આવૃત્તિથી ચાલુ થાય છે ફ્રીક્વન્સી આપી છે f બરાબર 4.2 મેગા 10 ની 6 હર્ટ્ઝ આગળ કોષોમાં ધ્વનિની ઝડપ 1.7 કિલોમીટર પ્રતિ સેકન્ડ છે ઝડપ એટલે v 1.7 કિલોમીટર એટલે 10 ની 3 મીટર પ્રતિ સેકન્ડ તો તરંગ લંબાઈ શોધો ભૂલ છે સુધારી નાખજો બસ પતી ગયું f v/λ f v/λ ચલો ભાઈ v આપેલા છે f આપેલા છે લેમ્ડા મળે જવાબ આવશે 4 ગુણ્યા 10 ની -4 મીટર શું આવશે 4 ગુણ્યા 10 ની -4 મીટર ઓકે ક્લિયર ટોટલ કેટલા એમસીક્યુ થયા છે 23 એમસીક્યુ ચેપ્ટર નંબર 15 તરંગો નીટ 1988 થી માંડીને 2019 સુધીના એમસીક્યુ ક્લિયર બસ આજે આટલું રાખીએ મળીએ આવતા લેક્ચરમાં ત્યાં સુધી હસતા રહો ખુશ રહો અને આ ખાસ લખતા રહો મળીએ સી યુ નેક્સ્ટ ટાઈમ